ગુજરાતમાં કોંગ્રેસના એક ઉમેદવારે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. શક્તિસિંહને પત્ર લખીને કારણ પણ જણાવ્યું છે. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને. તમારી સાથે હું છું કિશન ત્રિવેદી. લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો જાય છે. ક્યાંક રાજીનામા તો ક્યાંક નિવેદબાજીઓ સામે આવી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. જ્યારે તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. રોહન ગુપ્તા ચૂંટણી નહીં લડે. કોંગ્રેસના રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પરત ખેંચવાને લઈ તેમણે કારણમાં પિતાની તબિયત અંગે જણાવ્યું છે. રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ 40 વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક જ રાજીનામું આપ્યું છે. જેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપમંત્રી અને ખજાનચી રહી ચૂક્યા છે. નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો 2008માં નવા સીમાંકન પ્રમાણે આ બેઠક અસ્તિત્વમાં આવી હતી અને 2009માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ બેઠક પર ભાજપનો કબજો છે. આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. તો મિની ઇન્ડિયા તરીકે પણ ખૂબ જ જાણીતી છે, કારણ કે અહીં સમગ્ર ઇન્ડિયામાંથી આવેલા લોકો વસે છે. આ વખતે અમદાવાદ પૂર્વમાં ભાજપે હસમુખ પટેલને મેદાને છે, જ્યારે તેમની સામે કોંગ્રેસે રોહન ગુપ્તાને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે હવે તેમણે ઉમેદવારી પરત ખેંચી છે. હવે જોવાનું રહ્યું કે કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે. આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.